स्वागत भाई, हम इंडिया से है। हम क्या पाकिस्तान से हैं? हम तो असली हिंदुस्तानी है। 1000 રૂપિયાની પ્લેટ હે ભાઈને ફ્રૂટની અને કિતને ડિસ્કાઉન્ટ હે? 800 રૂપિયા ડિસ્કાઉન્ટ. તો ફૂલ જોઈ લો આવે. ફૂલ. તને ફૂલ કીધું. થેન્ક યુ. થાપ તો મારવાની આવે. એ જે લખેલું હોય કે કયો દોરો કઈ જગ્યાએ યુઝ કરવો એવું લખેલું હોય તો એ હિસાબથી બધું કાકા યુઝ કરે યાર. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સવારના 9 અને તમારા ભાઈ અને તમારા ભાભી એકદમ થઈ ગયા હે રેડી. અને દેખો તમારા ભાઈને ભાભીનો આઉટફિટ દેખી લો. અમુક વાર મારે બોલવામાં એટલી બધી મિસ્ટેકો થઈ જાય ને. દેખો તમારા ભાભીને આજના કપડાં કેવા લાગે મિત્રો કમેન્ટ કરજો. અને તમારા ભાઈને તો ઓલરેડી તમે જોયેલ જ છે બરોબર. તો મિત્રો આજે આપણે જવાના છે સાઇડ સીન કરવા માટે કાશ્મીરના અને ખાસ ડલ લેકના અંદર જે શિકારા રાઈડ ચાલે ને એના અંદર આજ રાઈડ કરવાની. એટલે બહુ જોરદાર આજનો વ્લોગ હે. અમે એક તમને એ ભાઈને બતાવશું ને કે તમે બધા એને જોયેલા જ હશે. ફેમસ છે કાશ્મીરના બહુ ફેમસ છે કાવા વાળા. એ એમ જ ડાયલોગ મારે 10,000 નો કાવા તમને મળશે 9,999 રૂપિયાના અંદર ડિસ્કાઉન્ટ ના અંદર. એને જો અમે ફોન કરશું આવી જશે તો તમે 100% બતાવશું. તો આજનો બ્લોગ ખતરનાક રહેવાનો હોય તો મજા આવી જાય જોવાનું. શું કેવું? અને હવે જઈએ નાસ્તો કરવા જઈએ દરરોજની જેમ આજે રૂમમાંથી જ બ્લોગ ચાલુ કરી નાખ્યો હોય. અને દેખો દરરોજની જેમ ભાઈનો ફોન આવી ગયો. કાલે ભાઈનો ફોન આવ્યો હતો. ઓકે તો ચલો મિત્રો, રૂમની કન્ડિશન તો આવી છે. તો ચલો સવારમાં મસ્ત રીતે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને બહાર જઈને તમને મસ્ત વ્યૂ સાથે મળીએ. તો ચલો કન્ટિન્યુ. તો ભાઈ હોટલથી નીકળી ગયા ને હોટલથી નીકળીને આવી ગયા ડાયરેક્ટ મુગલ ગાર્ડન આવી ગયા. દેખો ખાસ તમને ફ્રૂટ બતાવવાનું. ફ્રૂટનું નામ તમને ખબર હોય તો ખાલી કમેન્ટ કરજો भाई. ये क्या नाम है इसका? चेरी है. ये स्ट्रॉबेरी तो ये है चेरी. अला चेरी है चेरी. ये तो ये ना આવે ઓરિજિનલ. ये પૂછી લે. એ ઓરિજિનલ ના આવેલા ચેરી. એ તો બનાયેલી હોય યાર. આ ઓરિજિનલ ફ્રૂટ હે. એ બનાયેલી આવે? હા તો બનાયેલી હોય ને. લઈ લે ટિકિટ. તો ટિકિટ અમારી આવી જશે મુગલ ગાર્ડન ની. ચલો અંદર જઈને જોઈએ. હવે 50 રૂપિયા પર પર્સન ટિકિટ હતી મુગલ ગાર્ડન ની. તમારા ભાભી છે કે જો ખોવાઈ જાય. किटे गई मेरा बहरा किधर गया? એ એટલે બેઠી. અમારું ગ્રુપ આવી ગયું ને હવે અહીંથી મારવાની હે એન્ટ્રી. અંદર જઈને જોઈએ જેવું હે મુગલ ગાર્ડન તમને બતાવું. ઓકે લડો મેડમ. ચલો લો ટિકિટ તમારી લઈ લો. તમને આપવાનું. मुगल गार्डन. हैप्पी बर्थडे. थैंक यू सो मच. मुगल गार्डन की कहानी क्या था? नहीं, मुगल गार्डन की कहानी कुछ नहीं है. यहाँ पे सर जो कश्मीर के जो राजा थे, ठीक है ना, उनका गार्डन उनके लिए स्पेशली बनाया गया था घूमने के लिए गार्डन. तो अभी जब राजाओं का वो चला गया बोलते हैं ना राजा को जो एरा वो चला गया, अभी वो इसके टूरिस्ट के लिए ओपन कर दिया है. ठीक है, आप आज जोगे इसमें 80% टुलिप गार्डन के फ्लावर्स कवर हो जाते हैं. इसमें फ्लावर है अंदर? हाँ जी. टुलिप गार्डन के 80% फ्लावर्स इसमें कवर हो जाएंगे. એવું હે. તો ભાઈ ટુલિપ ગાર્ડન તો અત્યારે બંધ છે પણ એના બધા ફ્લાવર આપણે ભાઈ એમ કે 80% ફ્લાવર તો અંદર જોવા મળી જાય. ચલો અલગ અલગ ફ્લાવર જોઈ લઈએ. ઓકે લો ચાલો તો ગયા. ચલો કન્ટિન્યુ. તો ભાઈ બહાર જ આ દુકાન હે બધી સોવેનિયરની. તો તમારા ભાભીએ પસંદ કર્યું આ ફ્રીજ મેગ્નેટ ને અમે જો બી આવીએ ને એક આજ તો લઈએ જઈશું યાદગીરી રે. આપણા ફ્રીજ ઉપર કેટલા હે ભાઈ? ચલો ભાઈ થેન્ક યુ. અમારા ગાઈડે અમને સ્પેશિયલ સવારમાં આઈસ્ક્રીમ ઓને શું કહેતા પેલા આપણે કોણ કહેતા ને કોણ ખવડાવી દીધો છે સ્પેશિયલ. તો ચલો ખાઈ લઈએ. દેખો આર્યું લેવું ને લે અને આર્યું લઈ લઈએ આપણે ફ્રીજ મેગ્નેટ. 100 રૂપિયા કહે છે પણ અંદર બધું કવર है. पहलगाम, हाउस बोट, शालीमार, गंडोला. हाँ मैग्नेट है खाली. एक बार देखना पूरा मैग्नेट है ना. हाँ पूरा मैग्नेट है. तो કોઈ બી જગ્યાથી મિત્રો ફ્રીજ મેગ્નેટ લો ને તો ખાસ પાછળ ચેક કરવાનું કે એનું મેગ્નેટ જેટલું. જો નાનું મેગ્નેટ હોય ને તો ના લેવાનું કેમ કે ફ્રીજ ઉપર ચોટે નહીં. આવું પૂરેપૂરું મેગ્નેટ હોય તો જ લેવાનું. ઓકે તો ચલો કોણ ખાઈ લઈએ આમ ભાઈ જઈએ અંદર. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા મુગલ ગાર્ડનની અંદર. દેખો આ રહ્યો છે મુગલ ગાર્ડનનો ગેટ. અહીંથી એન્ટ્રી થવાની અને તમને બહુ મસ્ત બતાવું. એકદમ ફૂલનું ગાર્ડન બતાવું. જોરદાર ખાલી ફૂલ તમે દેખો ફૂલ. તમે ખાલી ફૂલ જોવો મિત્રો જોરદાર. દેખો એક તો ફૂલ જોઈ લો. આવે ફૂલ. તને ફૂલ કીધું. થેન્ક યુ. થાપ તો મારવાની આવે તો તારી. દેખો મિત્રો ખાલી ચા જોરદાર હે. ખાલી દેખો આ બધા ગુલાબી. એ બધા ગુલાબ તો આપણે બી મળી જાય પણ દેખો અલગ અલગ કલર નહીં. જો પેલા જોરદાર લાગે. હા પેલા ભાઈ કે આગળ એનથી જોરદાર. એન્ટ્રીમાં તમને બતાવી દઉં ને યાર. દેખો બધા ટાઈપના હે. આ બી જોરદાર. દેખો આ બી ઝાડ એક મસ્ત લાગ્યો લાલ કલરનું. આ બી મને મસ્ત લાગ્યો. દેખો કેવું લાગે ખાલી
કમેન્ટ કરજો. અવાજ ચમ બેસી ગયો ખબર નહીં પડતો બોલવામાં. આઈસ્ક્રીમ ખાધી ને હા હાલ આઈસ્ક્રીમ ખાધી એના કારણે. ચલો ઓનાથી બી વધારે આગળ પેલા ભાઈના કેવું એવું હોય તો ચલો અહીંથી જઈએ આગળ હવે અંદર. અને દેખો આ ટાઈપનું હોય ખાસ વસ્તુ કે ફૂલને આપણે ટચ બી નહીં કરીએ કે તોડી બી નાખીએ, ખાલી કમ્પ્લીટ દેખવાના જ. અને બરોબર સિસ્ટમ, નકર તોડવા વાળી સિસ્ટમમાં તો એક કે ફૂલ ના રહ્યું હે. મેન્ટેન ના રહે. હા અમુક માણસો તોડીને ડાયરેક્ટ ઓઇલ લગાવી દો બાલમાં, લગાવી દો. હા આમ તો જો લિસ્ટિપ જાતી રહી. તો ચલો મિત્રો અહીંથી નીકળીએ આપણે આગળ અને શું શું હોય તમને બતાવું. આપણે ઘેર ઉગાડ્યા હોય ફૂલ તો એક ઝાડ ઉપર આટલા ફૂલ આવે, ખાલી કેટલા બધા ફૂલ આવે હે મેન્ટેન રાખે. અને પ્લસ બીજું કે શું કાશ્મીરમાં ઠંડુ હોય ને એટલે શું કે એના કારણે ફૂલનો થોડી પ્રોગ્રેસ વધારે થાય. દેખો કેટલા બધા આવો ઘેર ઉજી હોય તો સૌથી વધારે સવિતાબેનને પસંદ હે ને. સવિતાબેનને એકદમ વધારે ગુલાબ પસંદ, એકદમ વધારે પસંદ હે. ખાલી એને આ ઘેર ઉગાડ્યા મને ખુદ નહીં પસંદ, આટલા બધા ફૂલ આવતા ને ઝાડના તો મજા આવી જાય. દેખો ખાલી આ કેટલો મોટા ફૂલ હે, પણ આના અંદરથી સ્મેલ ના આવે. પાછું તમને કહી દઉં સ્મેલ જોઈએ જે ઓરિજિનલ પેલા આવે ને ફૂલ, આટલી સ્મેલ નહીં આવતી. હા સ્મેલ થોડી નહીં આવતી, ખાલી દેખાવામાં મસ્ત લાગે બાકી સ્મેલ. અને જે આપણે ઓરિજિનલ જે ફૂલ આવે ને જે નાના ચોક એ તો બાજુમાં ઉભા રહે ને તો સ્મેલ આવી જાય. શું કેવું આ ખાલી દેખાવામાં. આ જો આ તો જો અલા એ આ તો જોવાનું રહી ગયો. ખાલી દેખો કેટલા જોરદાર. હા ખાલી દેખ જોરદાર નહીં લાગતા. કેટલા બધા આયેલા ફૂલ ખાલી જોવા જેવું હે. આ બી ગુલાબી, આ અલગ અલગ જાત નહીં મસ્ત દેખો ડિઝાઇનો બનાવેલી અલગ અલગ જોરદાર. એક તુલિપ ગાર્ડન મેં ને એર્યું બંધ થઈ ગયું, ખાલી એક જ મહિના માટે ખુલે, બાકી એ તો નેક્સ્ટ લેવલ નું હતું. અંધી બી બધા ફ્લાવર આવે. હા એવો એક કલર નહીં કે ફૂલના અંદર ના આવે. ભાઈનું કેવું દરેક કલર એ બાગના અંદર દરેક કલર આવી જાય. દેખો તો ચલો દેખો આના અંદર બી કેટલા બધા આવેલા ફૂલ. તો ચલો હજુ આગળ ઘણા બધા તો આગળ જઈને તમને બતાવું. તો ભાઈ ત્યાંથી હેડતા આગળ આવી ગયા અને આખા ગાર્ડનના અંદર ફૂલ જ છે ટોટલી. બધે ગુલાબીના ટાઈપના દેખો ફોરા નાના વોટરફોલ આ ટાઈપના. દેખો આ ટાઈપનો વ્યૂ છે આખો. દેખો અહીંથી છેક આપણે ગેટ એ સામે દેખાય ને ત્યાંથી આપણે એન્ટ્રી મારીએ ગેટની. અને એના પાછળના ભાગના અંદર છે કયું ડલ લેકે આપણે શું કહેવાય હોજના 5 વાગે જેવા શિકારા રાઈડ કરવા જવાના. હા અને દેખો આ ટાઈપનો વ્યૂ છે. સેમ જ વ્યૂ બધે સેમ જ છે વ્યૂ. શું કેવું? હા એક આમ ઠંડક સારી છે ઝાડના કારણે. ઝાડો ને બધે શું કે પોણી બધું પાયેલું પોણી બધું લાવવાના કારણે ઠંડક સારી લાગે ને. થોડી ગરમી ફીલ થાય આટલા નહીં થતી. હા આમ બેઠા હોય ને આખો દાડી તો મજા આવે એવી જગ્યા. પણ આ ત્યારે મજા આવે જ્યારે આપણા ઘરના આજુબાજુ ગાર્ડન હોય ને, જેવું કે ઉજાણી થી તો ઘણું સારું હે. પણ ઉજાણી ટાઈપ હા મોટું બી છે ને. આખો મુગલ ગાર્ડન એમનું ગાર્ડન હતું. જે મુગલ હતા ને એમનું આખું ગાર્ડન હતું. પણ સારું હોય બેસ્ટ છે. તો ચલો મિત્રો અહીંથી નીકળીએ. ચમ કે તો બધું સેમ ટુ સેમ કંઈક નવું તમને બતાવીએ. ઓકે તો ચલો કન્ટિન્યુ. તો ભાઈ નીકળી ગયા બહાર અને ચેરી જોઈ લઈએ. ચેરી ખાધી નહીં હોય જોવા મળે તો ચાખી લઈએ. कितना है इसका? ये 250 का है भाई. ये कितने का है? 50 का. ये 50 का. एक दे दो. ये उठाइए भाईजान. सब अच्छा है ना? सबके सब सेम है भाईजान. हाँ काटिए खाली चेक करूँ. चलो एक चाखी लिए चेरी. મનમાં ના રહી જવું જોઈએ કે મને ચાખ્યું નહીં. શું કેવું હે? કેવું હે? કેવું હે? સેતુરા જેવું. હા સેતુરા જેવું. સારું યાર ખરેખર સારું હે. સારું હે. ऊपर मसाला ना तो વધારે મજા આવે ना. मसाला है इसका? मसाला है. इसको मसाला नहीं डालते मैडम. अगर डालना है तो अपनी मर्जी से. मसालो ना नंखाए એમ કે હે. और नहीं नंखातो तो હારી નોખે. ચાખો હાર્યું. ચેરી મનમાં ના રહી જવું જો. કોઈ એમ ના કહે કે તમે નહીં ખાધેલું. એક ભાઈ એ ખાવું એક हाँ खा के देखो ભાઈ ખરેખર કહું યાર કાશ્મીરીનું દિલ ખરેખર મોટું હે. બહુ મસ્ત રીતે વ્યવહાર વાત કરે. આ તો ગાજેલું જ છે. ઓનો ટેસ્ટનું કોઈ કહેવાની જરૂર નહીં. પણ ચેરી ખાયેલી કશું શેત્રું ખાવું એ નોર્મલ ના કદી આ સારું એ. હા કાશ્મીરમાં જો પકોડી જોવાની મળતી, આ પકોડી હોય જોવા મળે છે. દેખો ભાઈ જયેશભાઈ ઉભામાં પકોડી ખોઈ જ છે. બોલાવે છે. ચલો જાવ એ પકોડી ખાવા. હા ખાવીએ પકોડી. ચલો જઈએ પકોડી ખાવા માટે. બરાબર પૈસા તો હાલવા દે. તો ભાઈ ત્યાંથી નીકળી એક બીજી જગ્યા ઉપર આવ્યા. ત્યાં સોલ ને બધું મળે. ખાલી બધું હેન્ડમેડ है. देखो खाली. हाँ सर 2.5 बाय 4 फुट का ये बनेगा. कितना दिन लगेगा बनने में? 6 महीने बनेगा. ये सॉल बनने में. अरे बाप रे. और आप ही बनाओगे पूरा? नहीं आप 6 महीने में एक कारपेट बनाते हो. यार इसका प्राइस क्या रहता है?
इसका बाद में जाएगा, इसका उसके बाद भी काम होता है। उसमें पॉलिश આ બધું ખાલી થાય છે એના પછી હજુ બીજી જગ્યાએ જાય બધું હાથથી બનાવે કાકા દેખો બધે બધા મશીન આવ્યા इससे इधर बनता है। આનાથી આમાં જે આપણે કોઈ જાજી બધા પ્રોસેસ ખબર નહીં એટલે હું દેખું એ તમે દેખી લો इसकी डिजाइन पीछे आती है, ये आगे से बढ़ा- ડિઝાઇન પાછળ ખાલી આગળનો ભાગ અહીંયા है, અહીંયા है। આ પાછળનો ભાગ એ તમને બતાવી દઉં डिजाइन इधर है, नजदीक से दिखाओ। હા દેખો મેન ડિઝાઇન તો સારી ડિઝાઇન બને પણ આની પ્રાઇસ મિત્રો ખરેખર એકદમ હાઈ હશે પાછી કેમ કે હાથથી બને ને એટલા માટે आगे जब હાથથી બને એના માટે આ તો બધું કટિંગ થઈ જાય મેન વસ્તુ તો ખાલી બતાવી દઉં આખે આખું ત્યાં લખેલું ये कौन सी लैंग्वेज में लिखा है ईरानी 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 ये ईरान से ही ये काम आ गया। બોલો ઈરાન થી કામ આવે ને ઈરાની લેંગ્વેજમાં લખેલું હોય બધું ખાલી જોઈ લો આ જે લખેલું હોય કે કયો દોરો કઈ જગ્યાએ યુઝ કરવો એવું લખેલું હોય તો એ હિસાબથી બધું કાકા યુઝ કરે યાર દેખો આ બધું વોચીને ભરે છે અંદર 6 महीने हो जाएंगे बनने के ए, मेरे देखो एक दोरो कटिंग करी देखो एक दोरो कटिंग કરીને લગાવે भारत में रिजल्ट बताओ, रिजल्ट। इसका रिजल्ट अरे એનું મેં રિઝલ્ટ તમને બતાવું મારે હિન્દી થઈ જવું પડે મુકે ભૂલી જવું હા આ દેખો આ ટાઈપની બને દેખો આખે આખી આ પ્રોપર બનેલી દેખો जोरदार વાહ યાર મસ્ત ફીલ કરવામાં તો જોરદાર હે जोरदार है। ખરેખર મસ્ત હે દેખો બહુ મસ્ત હે આ બધી બનાવેલી જ છે બધી હેન્ડમેડ હે બધી कश्मीर में બહુ મસ્ત હે ये जोरदार है। દેખો એક આ બીજી ડિઝાઇન રહી ये तीसरी डिजाइन। આ બધી બનાવેલી જ છે टोटली બધું हैंडमेड જ છે सब हैंडमेड ही है ना सब ये डिजाइन देखो ये डिजाइन भी है जो दरबार बोलते दरबार क्या बोलते दरबार 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 जो पहले होता था ना राजा महाराजा के टाइम पे लगता था। हाँ 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 राजा बैठता था फिर क्वींस बैठती थी ये हाँ 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 सिंगिंग फिर सिंगिंग પહેલાના જમાનામાં જે રાજાને બધા બેઠતા એના માટે યુઝ થતું ये गाने के लिए आती थी सिंगिंग के लिए लेडीज हाँ 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 कॉल इट दरबार બધું એકદમ જૂનું ટ્રેડિશનલ હે દરેક આઈટમ ચલો જો અંદર બી હે તમને બતાવી દઉં દેખો અંદર આ ટાઈપનું બધું આ બી બધું હાથથી જ બનાવેલું ટોટલી હેન્ડમેડ આની પ્રાઇસ ચાલુ થાય છે 6-7 હજારથી એક ચાલુ થાય છે હા શું કે કાવા આપણે પીવાનું હોય શિકારામાં પીવાનું હોય तैयार पैकेट ઓકે તૈયાર પેકેટ હે દેખો એના સિવાય બી દરેક હેન્ડમેડ હે હા બધું જેટલો બી પડી બધું હેન્ડમેડ જ છે જોઈ લો નજર મારી લો हमने ये नाम पूछी ले दे आई दे ઓકે તો ચલો અહીંથી હવે નીકળીએ અને જઈએ બહાર તમારા બાબીને હું બસમાંથી નીચે બોલાવતો હતો અહીંથી પણ આવતી નહીં એટલે મેં શું કીધું તારે એક રીલ બનાવું ભમાવાવાળી હવે આવે ખાલી જોજો હવે આવ્યો મતલબ બી માણસ હવે આવે હે દેખો ખાલી એન્જોય કરી હવે આવે હેરી પેલા હું એમને માં તો કે એમને એમ તો કે નહીં આવું એટલે આવા દો મારા બૈરાન આવા દો એટલે મારા બૈરાન આવા દો રીલ બનાવવા આવ્યો કાકો મોજમાં એ કાકો ચમ આઈ રીલ બનાવવા હા શું કે ફમાવાળી રીલ તો પેલા બોલાઈ ચમ નાઈ એ તો પહેલા તો નતું આબુ ચા હા, રીલ મતલબ હું ખાલી વ્લોગ માટે તમે બોલાવી પોય હેડો કે બનાવી દો ના મોસમ જેવું હે ઠંડી લાગે પણ આ જો ઠંડી જેવું હે બનાવી આલો કે મોસમ જેવું હે પણ થોડી વાર રહીને બ્લોગ બનાવી મોસમ જેવું એમ કે પબ્લિક ને કંઈક કે થોડો બે શબ્દ બોલ મસ્ત મોસમ હે હા? આજ તો સારું મોસમ અને આ મિત્રો ખાસ કરવાની હે ને આજે જ પાછું પેલું થઈ ગયું સનસેટ નહીં એવો સનસેટ ની વાત સાચી હો. આજ શિકારા રાઈડ કરવાની ને આજ દેખો એ આ રહ્યો દેખો સૂર્ય અંદર બેહી ગયો બરોબર અને એક મસ્ત ખાસ એકદમ અપડેટ આલવાનું તો ભૂલી જ ગયો મારી મારું ઇન્સ્ટાગ્રામ account ની પાછું આઈડી આવી પાછી આવી ગઈ છે કે હવે હા મજા પડી ગઈ મજા આજ હવારે જ પાછી હા ચલો તમારા ભાભીને પેલી આવી રીલ બનાવવાની એ આ રીલ બનાવવાની મિત્રો હે ખબર હે ચિત્રા કઈ હતી ઓમે આવી રીલ એ ઓમ વાળી ઓમથી ઓમ મમ્મી કપડા ચેન્જ નહીં થતા એરી હે ને તો ચલો બનાવી દો અત્યારે ઓય બનાવી કે સારા લોકેશન ઉપર લોકેશન પછી વ્યવસ્થિત લોકેશન તો મજા આવે પહેલાં બનાવી પહેલે પાળી પર બનાવી પબ્લિક હેડે જઈએ મસ્ત લાગશે ક્યો નહીં તો એના કરતા પછી દલ લેક પર બનાવશો છે ડલ લેક ઉપર ડલ લેક તો આર્યું ડલ લેક શિકારામ થોડી બનાવીએ એમ નહીં તો ત્યો ત્યો હા મસ્ત વ્યૂ હેલા હોમે કેટલો મસ્ત લાગશે વ્યૂ બનાવી છે ના પછી બનાવી એવું છે ઓકે ચાલો હું ઓકે જો બાય મતલબી માણસ નેકળ કઈ પણ પેલા જવું પડે પેલે ઓકે જા તો અંદર નીકળ ચાલો થોડી વાર રહીને તમને મળું તો ભાઈ ત્યાંથી નીકળી ગયા અને હવે જઈએ છીએ આપણે શિકારા રાઈડના અંદર ને દેખો બધી હોયથી શિકારા રાઈડ સ્ટાર્ટ થાય
શું કેવું ભાઈ? અને મોજ કરવાની છે શિકારા રાઈડમાં. તમારે રીલો બનાવવાની. આ માણસ તો રીલો બનાવવા જ આવે છે કે ખબર નહીં. આમાં તો ડર નહીં લાગે ને હવે? હા હવે આમાં તો ડર નહીં લાગે ને શિકારામ તો? મજા આવશે. કાલ ઘોડી પર લાગતી હતી. ના મારે કાલ ઝઘડો થઈ ગયો, ઝઘડો ઘોડી માટે. હેડતી આવી. આ કઈ રોવાનું ચાલુ થઈ ગયું. તો હવે શિકારામ બીક લાગશે? ઘોડી તો લાગશે. કોટમાં તો બીક નહીં લાગતી હતી. એવું છે? નહીં લાગતી? હા ઠંડુ ઠંડુ મસ્ત છે ને. મેન વસ્તુ એવું કે ઠંડુ એટલું મસ્ત છે ને, એટલે ગુલાબો મસ્ત મસ્ત ઉગી. ખાલી તો દરેક હોટલના અંદર ખાલી ગુલાબો એટલે જોરદાર જોરદાર ફૂલ, ખાલી નોર્મલી ફૂલો. ખાલી દેખો આ હોટલમાં બી કેટલા મસ્ત છે ફૂલ, જોરદાર. હોટલના બાર ને આ દેખો પેલા ગુલાબ, એક એક ગુલાબનો એટલા બધા ગુલાબ આવે કે વાત છોડો. દેખો ભાઈએ તો બગીચો જ આખો કરેલો હોય. જો ખાલી જોરદાર લાગે ને. ઠંડો પ્રદેશ ખરો ને, ઠંડો પ્રદેશ એટલે એના કારણે દરેક મસ્ત મસ્ત ગુલાબને બધું જોરદાર ઉગે. શું કહેવું મેડમ? અમારા મેડમ વ્લોગમાં ઓછા આવે મિત્રો, તમે કોઈ કોમેન્ટ કરજો. ઓછી આવે મને લાવવી પડે મારે. ઓકે તો ચલો હવે જઈએ આપણે અહીંથી શિકારા રાઈડમાં, ત્યાં જઈને તમને મળું. ઓકે તો ફાઇનલી ભાઈ આવી ગયા શિકારા રાઈડના અંદર. હવે બેહવાનું હે અને ઓના અંદર અમારે કલર ઓપ્શન વધવાનું થયો. એ દેખો આ ફ્રેશ કલર અમને આ પસંદ આવે. આ જોઈએ ને વ્હાઈટ કલર કોમ્બિનેશન સારો લાગશે. હમ તો સારું લાગશે. હા વ્યૂ સારો હે. હાય કરો હાય, મજા. હા ફોટો પડી ગયો ફોટો. હા હા કાકા વિડીયો આ કાકાને એટલો વિડીયોનો શોખ હે, ઘોડો શોખ હે મિત્રો. તો ચલો મસ્ત કોઈ પસંદ કરી દઈએ. ચલો ભાઈ કઈ બેહવાની હે? તમે 3 બેસી જાઓ. કયા બેહવાનું હે? ઓ 6 लोग टोटल 6 बोट पे जाएंगे बस. ચલો પહેલા પસંદ કરી લો. તો ફાઇનલી મિત્રો આપણે બેહી ગયા શિકારા રાઈડ ના અંદર. કેવું લાગે હે? હા શું કહેવાનું થાય? મજા આવી. હજુ હેડ્યું નહીં, હવે હેડ છે એટલે ખબર પડશે કેટલા. ભાઈ કિતને કિલોમીટર की होगी ब्रदर? ભાઈ જો સેટિંગ જ કરે है બધો. 8 કિલોમીટર ની અમારી શિકારા રાઈડ હે. મસ્ત એક જે પેલા ફેમસ છે કાવા વાળા શોકતભાઈ કરીને એમને આપણે બોલાવવાનું થઈ. શું કેવું? એમનો કાવા આપણે પીવો હોય, બહુ ફેમસ છે. ખબર કહા से हो? पाकिस्तान से हो. એને આપણે બોલાવા है. बरोबर नहीं अभी नहीं, अभी बैठे ये थोड़ी देर बाद. ये स्टार्टिंग में ही होता है, हमारा नंबर वाइज रहता है. जैसे टैक्सी का नंबर होता है वैसा हमारी भी नंबर होता है. अभी थोड़ी देर बाद, अभी नहीं यार. ट्राई करो, बढ़िया रहेगा, मजा आएगा. नहीं अभी नहीं थोड़ी देर बाद. ભાઈ ચલો થોડી હેડ એટલે હું તમને બતાવું. તો ભાઈ આવી ગયા આપણે શિકારાના અંદર વચ્ચો વચ. 1000 रुपए का प्लेट, 800 रुपए उसमें डिस्काउंट भी है. 1000 રૂપિયાની પ્લેટ है भाई ने फ्रूट ने. અને कितने डिस्काउंट है? 800. 800 रुपया डिस्काउंट. ये ऑल इंडिया हाँ। का पता है. कॉल करूँ? हाँ ठीक है करता हूँ. चलो भाई આપણે કાવા વાળાને ફોન કરીએ, ફટાફટ આવી જાય. ઓકે क्या डायलॉग, क्या जिंदगी पर? जिंदगी पर मिठास रहेगा फ्रूट चाट खा के. अच्छा चलो बना दो बढ़िया बना दो एक बढ़िया बना. मैं यहाँ फेमस हूँ. ઓકે ઓકે बढ़िया બનાવો. ભાઈની પાસે ફ્રૂટ બહુ મસ્ત છે. એમના જે કાશ્મીરી ફ્રૂટ જ છે એટલે લગભગ તો બધા આપણા જેવા જ છે. કેળું શું કહેવાય, બીજું તડબૂચ ને 2-3 ખાલી ચેરી ને એવું બધું અલગ અલગ હે. તો ચલો બનાવી લઈએ, ખાઈ લઈએ. કાવા વાળા ભાઈને ફોન કરીએ. શું કેવું હે? મોજ મજા આવે મેડમ કે બીક લાગે? મજા આવે. હા મસ્ત મસ્ત ફોટા પાડ્યો મિત્રો, ખરેખર મજા આવે. હવે ડર નહીં લાગતી? પાણી પડી જાય તો હવે તો કોઈ ડર નહીં લાગે. મિત્રો એવું કહેવાય કે ડલ લેક ના અંદર જે પડી જાય બસતું નહીં, એવું કહેવાત એવું. હા બહુ ઊંડું હે. પબ્લિક ને એવું કેવું, મને તો કોઈ ખબર નહીં ઊંડું હે કે કેટલું, આપણને તો ખબર નહીં, પહેલી વાર હે. બાકી વ્યૂ દેખો. આ જો ખાસ તમને કહી દઉં કે આપણે 2-3 દિવસ પહેલા આપણે બોટ હાઉસના અંદર રહેવાનું આવ્યું તો ખબર હે. એ બોટ હાઉસ કયો યાર આગળ જતી રહી, સોરી. પેલી રી દેખો બોટ હાઉસ, હું તમને ઝૂમ કરીને બતાવું. એ આ જે બોટ હાઉસ રહી ને હજી હા મેરી ત્યાં આગળ આપણે રહેવાનું હતું, પણ ભાઈ તમારા ભાભીની થોડી તબિયત બરોબર નથી કે એટલે ભાઈ કેન્સલ કરી નાખ્યો. હા અને દેખો અત્યારે લેડીઝ ચલાવે, જબર ચલાવે. વ્યૂ મજબૂત દેખાય ભાઈ, બધું બરોબર હે. દેખો डायलॉग मस्त मारी, हमने भाषा मने बोलती आवड़ी. क्या सर जी क्या पियोगे, कावा पियोगे? चलो फोन કરી લઈએ પહેલા. તો ભાઈ ફ્રૂટ મંગાવી દીધું. ફ્રૂટ ખરેખર ટેસ્ટ સારો ના ફ્રૂટનો, પણ ખબર નહીં પરફ્યુમ કેમ મેં કહા યાર. મંડો કાદા ભાઈ ખાટું લાગે થોડું અત્તર મેકાતું હોય ને યાર, એવું લાગે ફ્રૂટમાં રિયલમાં. મને લાગે અરે પેલા ગોદડીમાં એવું રાખીને એના કારણે. પેલા પહેલા દાડા ખબર ખાવા ગયા હતા તો એવું મેકાતું હતું યાર. હા અત્તર મેકાતું. ચા પીએ ને ભાઈ અત્તર મેકા યાર ચામાં. કેવી મજા આવે કે નહીં આવતી? બહુ મજા આવે.
सुपर एक्सपीरियंस સુપર એક્સપિરિયન્સ ને ચલો ફ્રૂટ બીજું ખાઈ લઈએ હવે આવે છે આપણા કાવા વાળા ભાઈ આવે આ જે આવે ને હોમે કોમનું વેટ કરવાનું તું હમનું આ બહુ એટલે બહુ ફેમસ માણસ છે હો એનો શિકારા રાઈડનો બહુ ફેમસ છે મસ્ત ડાયલોગ મારે ખાલી મને રીલ બનાવ્યો ખાલી દેખજો આવે રહ્યા બહુ જોરદાર હે જેટલાય આવીને જ્યાં પણ કીધું સ્પેશિયલ આ ભાઈ આવે એટલા એમના માટે જ ખાલી કીધું સ્પેશિયલ એમને આવવા દો તો ફાઇનલી મિત્રો સ્વાગતભાઈનો કાવા આપણી હાથમાં આવી ગયો છે દેખી લો બહુ જોરદાર હે ભાઈ જે ભાઈના ડાયલોગ બોલવાના બહુ એટલે બહુ મસ્ત હે શું થયું બેલેન્સ નહીં રહેતું એક મિનિટ હો લો ચલો ભાઈ બેલેન્સ નહીં રહેતું માણસના વજન વધારે કે બેલેન્સ કહી જાય શું કે એ તો બધો ટેસ્ટ હે વન ટાઈમ એક્સપિરિયન્સ હે બકા ઓને તો કોઈ પણ વસ્તુ ખોચો જ કાઢે પણ અલગ અલગ બધો ટેસ્ટ હે કાવા એક ખાલી કાશ્મીરનો ટેસ્ટ હે ખાલી કર નાખવાનો યાર आलिया पर आलिया भट्ट बन गई मैडम हमारी मैडम बनी थी प्रीति जिंटा कश्मीरी लग रही है इसलिए छुप करके फेंका हाँ सही 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 हमने भी वही बोला कि आप कश्मीरी लग रहे हो सही सही बात है ये रहे स्वागत भाई फेमस फेमस स्वागत भाई हम इंडिया से है हम क्या पाकिस्तान से हैं? हम तो असली हिंदुस्तानी है बहुत बढ़िया डायलॉग मारते हैं यार मजा आएगी हो भाई मजा आएगी डायलॉग ઉપર મજા આएगी ખરેખર હું કહેવાય શિકારા રાઈડ ના બહુ એટલે બહુ ફેમસ માણસો આ એમને દેખો દેખો આ એક્ટર આટલા સલમાન ખાન હે આ બીજા દેખો આ બધા એક્ટર હતી એમને કાવા પીવરાયેલો એમને બધો અને એમનો જે ડાયલોગ હે ને હમ ક્યાં પાकिस्तान से ये डायलॉग बहुत એટલે બહુ ફેમસ થયો हाँ ऐसे ही बोलना है ऐड करना उसमें हाँ ये व्लॉग बनाओ व्लॉग में ले लिया यार ब्लॉग बनाना તો ચલો ભાઈ સ્વાગતભાઈ નો કાવા પી લઈએ હવે મજા આવી જી તો ચલો ભાઈ ઉતરી ગયા છે આપણે શિકારામથી અને હવે જઈએ આગળ કેવો એક્સપિરિયન્સ રહ્યો મસ્ત રહ્યો મજા આવી ગઈ બીક ના લાગી બસ સારી ખરેખર મજા આવી ગયો ભાઈ આ સ્વાગતભાઈ ને મળવાની વધારે મજા આવી ગઈ કાવા વાળા હે એમનો બના રીલ મસ્ત બનાવી મસ્ત રીલ બની જઈએ ઓકે તો ચલો જઈએ હવે આગળ અને મજા આવી એક્સપિરિયન્સ બેસ્ટ રહ્યો ભાઈ શિકારાનો ખરેખર મજા આવી એક વાર તો બધા એક્સપિરિયન્સ કરવા જરૂરી છે क्या भाई बढ़िया बढ़िया भाई बढ़िया कैसे हो भाई एकदम बढ़िया कावा पिया कि नहीं पिया तुमने पिया सर हाँ पिया कैसा लगा बहुत बढ़िया सर बढ़िया लगा एक नंबर से તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હોટેલ બાર અને આજે આવી ગયા છે વહેલા ચમ કે આજે આપણે જવાનું તો બે જગ્યાઓ પણ બે જગ્યાઓ થઈ ગઈ બંધ થઈ ગઈ કોક મિનિસ્ટર આવવાના હતા એના કારણે બે જગ્યા બંધ થઈ ગઈ તો આપણે મુગલ ગાર્ડન જોઈ લીધું બીજી આજુબાજુનું માર્કેટ જોઈ લીધું મેન શિકારા રાઈડ જોઈ લીધી અને પેલા ભાઈને કાવા વાળા ભાઈને મળીને મજા આવી ગઈ ના ખરેખર મૂડ આવી ગયો આમ શું કહેવાય છે રીલમાં જોતો તો મજા આવી ગઈ ભાઈ એનો જે બોલવાની સ્ટાઇલ બહુ મસ્ત હતી શું કહેવું हाँ जबरू बोलता जबरू बोलता स्टाइल मस्त थी बोलवानी हम पाकिस्तान से क्या ही मस्त बोलता आप कहाँ से हो इंडिया से हाँ आपने फेस वॉश से मुंह धोया ना हाँ तो इधर दिखाओ मेरे को हाँ ये सबूत रह गया હા તો ચલો મિત્રો ફ્રેશ મોઢું થઈ ગયું ને તમે શેનાથી મોઢું ધોયું હા ખરેખર ફ્રેશ મોઢું થઈ જાય પેલો થાકેલા હોય ને તો કિહાના ફેસ વોશ થી મોઢું ધોવાનું એકદમ ફ્રેશ તો ચલો મિત્રો આજનો વ્લોગ રાખીએ આપણે આટલા સુધી મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ઓકે કોને બેલ વગાડ્યો કોણ બેલ વગાડીને જતું રહ્યું कौन था किसी ने हमारा बेल बजाया कौन वगाड़ी जતું રહ્યું લ્યા એવું છે કઈ વાંધો નહીં ચલો એ તો કોક મસ્તી કરતું છે મારાથી તો ચલો મિત્રો આજનો વ્લોગ રાખીએ આટલા સુધી મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં પકડાઈ ગયો કીધું ભાઈ ઓકે ચલો મિત્રો બાય બાય કાલ મળીએ મસ્ત એક નવા વ્યૂ થી આપણે કાલ પહેલગામ જવાનું લગભગ કાલના વ્યૂ એકદમ નેક્સ્ટ લેવલના છે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ગમ્યો કે ના ગમ્યો બી ખાલી કોમેન્ટ કરજો ચલો બાય બાય જય હિન્દ જય ભારત टाटा